દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। રાજુલાના હાર્ડવેરના વેપારી સાથે ગ્રાહકની રકઝક બાદ વેપારી પર હુમલો। હાર્ડવેરની દુકાનેથી પાવડા તગારા ખરીદ્યા બાદ ભાવના મુદ્દે ઉગ્ર રકઝક થઈ। રકઝક દરમિયાન ગ્રાહકે વેપારી સાથે ગાળાગાળી કરી। બાદમાં 4 શખ્સોએ રસ્તામાં વેપારીને આંતરીને લાકડીઓ વડે હુમલો કર્યો। હુમલામાં હાર્ડવેરના વેપારી કૈઝર હથિયારીના હાથમાં ફ્રેક્ચર થયું। મારું નામ શબ્બીર ફિરોઝભાઈ હથિયારી છે। કઈ જગ્યા રહ્યો ભાઈ? રાજુલા। શું બનાવ થયો? બનાવ એમ બન્યો છે કે મારા કાકાને એક હાર્ડવેરની દુકાન છે રાજુલા, બકરી ગુલસાર, બકરી હાર્ડવેર એમ કરીને છે। અને ત્યાં 2 ગ્રાહક આવ્યા હતા સાંજના સમયે 7 વાગે। ને એ ગ્રાહકે માલ કઢાવ્યો અને એ માલ કઢાવ્યો એ બાબતે 2580 ની રકમ થતી હતી। તો એમાં એ એમ કીધું કે વ્યાજબી લઈ લ્યો। તો એ ના પાડી કે વ્યાજબી આમાં આપણો ભાવ એક જ છે અને આમાં કોઈ વ્યાજબી નહીં, તમને પોસાય તો તમે લ્યો। તો એ કાકાએ એનું બિલ બનાવ્યું હતું, એ બિલ લીધું ને હાથમાંથી, તો કે બિલ કેમ લેવાય તમારીથી એમ કરીને બોલાચાલી થઈ અને ત્યાંથી બાંધવાનું ગાળાગાળી ગલોચ કરી। પછી મારા કાકા સાંજે 8:30 વાગે 9 વાગે બધાવીને વૈયા ગયા અને ફ્રેશ થઈને નમાઝ બમાઝ પડી અને હજી જમવા બેઠતા હતા ત્યાં પછી મારા કાકાને છે ને ફોન કરીને બોલાવ્યા। આપણે મન નિલેશ શાહ કંસારા વાળાનો દીકરો હતો, એ બોલાવ્યા। સાકળ એને જોવે છે, સાહેબને જોવે છે એમ કરીને બોલાવ્યા દુકાને અને કાકા દુકાને ગયા। દુકાને ગયા પછી કાકાએ સાકળ બતાવી તો એ એમ કીધું કે ખાચામાં છે સાહેબ, તમે સાકળ બતાવી આવો। કાકાએ ના પાડી કે ખાચામાં હું સાકળ લેવા ન જાઉં, તમે એ કે ક્યાં અહીંયા લેતા આવો। તો જમવાનું બાકી હતું તો મોડું થતું તો દુકાન પાછી બંધ કરીને વૈયા ગયા કાકા। પછી ઘરે જતા હતા ત્યાં મસ્જિદ પાસે પહોંચ્યા ને ત્યાં એ રોકી લીધા આ 2 જણાએ અને આ મન નિલેશ શાહે અને રોનકભાઈ અને એ 2 જણાએ રોકી અને પછી પાછળથી 4 વ્હીલ આવી અને 4 વ્હીલ માંથી ઉતરી અને આપણે રિઝવાન દેસાઈ, પછી તેસીન દેસાઈ અને જયપાલ શાહ યાદવ જાડેજા, જયપાલ શાહ જાડેજા, એ 3 જણા ગાડીમાંથી ઉતરી અને કાકાને મારવા માંડ્યા અને જેથી કરીને એનો હાથ અને ઈજા પહોંચી છે। શું હથિયાર હતો ભાઈ? હથિયારમાં છે ને 2 પાઇપ હતા અને 2 લાકડી હતી। કઈ જગ્યા તમારા કાકાને હોય? એક હાથમાં વાગ્યું છે, પગમાં વાગ્યું છે અને ખંભામાં શોલ્ડરમાં વાગ્યું છે, મૂઢ માર છે। તમારે કાકાની હાલત કેવી છે અત્યારે? અત્યારે ઓપરેશન થઈ ગયું છે એનું અને અત્યારે ક્રિટિકલ કન્ડિશનમાં છે। તમે કઈ જગ્યાએ સારવાર લેવાય? અમે અત્યારે ભાવનગર સારવાર લેવા આવ્યા છે બીમ્સમાં। પેલા કઈ જગ્યા લીધી? પેલા અમે ગયા હતા અહીંયા સીસારામાં ગયા હતા રાજુલા। નાથી શું કીધું? ત્યાંથી અમને સારવારનો રેફરન્સ ન મળ્યો એટલે અમારે અહીંયા તાત્કાલિકમાં આવવું પડ્યું। આ વિશે પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ કરેલી છે અને આગળની કાર્યવાહી થાય છે।